સમગ્ર ક્ષત્રિય સમાજને વૈસરના જય માતાજી. 4 ઓગસ્ટનો દિવસ એની આ ભવ્યતા એટલા માટે કે ખાસ તો આપણા અધ્યક્ષ શ્રી છે બન્ના ગ્રુપના પ્રદીપસિંહ જાડેજા, એમનો આજે જન્મદિવસ છે. તો ભાઈના ઘરે બેન સ્પેશિયલ આજે આપણે ઇન્વાઇટ કર્યા હતા. આપણા જનતા દળમાં ભાઈ પધાર્યા છે. સાથે છે વનરાજસિંહ વાળા, હાલ ફૌજી છે અને આસામમાં ભાઈ પોસ્ટિંગ છે. અજયસિંહ જાડેજા દ્વારા આજે આપણે યુવાને સંદેશો પાઠવ્યો છે. ભાઈ સાથે હમણાં ચર્ચા કરી તો ઘણું બધું જાણવા મળ્યું છે કે આજની આ રાજનીતિમાં આપણો યુવા માહોલ કેવો થઈ ગયો છે. જે હકીકતે આપણા જે ગુણો છે મુજબ કેવો હોવો છે તેની બે વાત અજયસિંહ જાડેજા બાબુ કરશે. અજયસિંહ જાડેજા. જય માતાજી સર્વે ક્ષત્રિય ભાઈઓને. પહેલા તો આજના દિવસે જેટલા ભાઈઓ બધા મને સોશિયલ મીડિયા મારફતથી શુભેચ્છા સંદેશા પાઠવ્યા એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ ખૂબ યાદગાર બની રહ્યો છે મારી માટે. ખાસ કરીને ગોરી સાહેબ અને હરદાસસિંહ મારા ઘરે પધાર્યા. અને અત્યારની પ્રવૃત્તિ એ છે કે આપણે સોશિયલ મીડિયામાં આપણા સમગ્ર ભાઈઓ રાજનૈતિક અત્યારે માહોલ છે તો ચૂંટણી સંદર્ભે નવા નવા સ્ટેટસો મૂકે છે. તો તેમને ખ્યાલ હોય, તેમના ફોલોવર્સો ઘણા બધા હોય છે, તમને ઘણા બધા ફોલો કરતા હોય છે. બધા કઈ તમે કદાચ ભાજપમાં હોય તો બધા ભાજપ તરફી ના હોય, તમે કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસ તરફી ના હોય. એટલે હાલમાં આપણા સમાજની જે એકતા આવી છે એ ખૂબ જ રંગ લાવી છે. તો એને તોડવા માટે આ રાજકારણ આવી રહ્યું છે એવું નથી લાગતું આપણને બધા? તો એની માટે બધા ભાઈને મારી એક વિનંતી છે કે મહેરબાની કરીને કોઈ ભાઈએ પોતાના ટાઈમલાઈનમાં સ્ટેટસમાં બને ત્યાં સુધી ભાજપ, કોંગ્રેસ, આ કોઈ પણ અન્ય પક્ષ બાબતે પ્રચાર પ્રસાર કે કોઈ પણ પક્ષનો વિરોધ ના કરવો. અને ખાસ કરી અને આપણા ભાઈઓ બધા જ પક્ષમાં છે, કોંગ્રેસમાં છે, ભાજપમાં છે. તો કોંગ્રેસમાં હોય આપણા ભાઈઓ એ ભાજપના જે ભાઈઓ આપણા સમર્થકો હોય એમનો વિરોધ કરે તો તેમાંથી નાનું યુથ કોમેન્ટ બોક્સમાં શરૂ થાય, એમાંથી અનફ્રેન્ડ થઈ જાય અને બહુ મોટી તિરાડો પડી રહી છે. એટલે લાંબુ વિચારીએ તો હાલના ચૂંટણીના માહોલમાં બને ત્યાં સુધી કોઈ પણ તમે સ્ટેટસ મૂકો, કોઈ પણ જાતનો તમે વિડીયો મૂકો તો ખૂબ જ ધ્યાન રાખીને કરવું. બને ત્યાં સુધી પ્રચાર ના કરવો અને બને ત્યાં સુધી વિરોધ પણ ના કરવો. એ માતાજી. બધી વખતે આપણે વનરાજસિંહ વાળા કહે છે કે હાલમાં ફૌજી છે. જય માતાજી. આજે કોઈ પણ માણસો દેશના જે લોકો છે એ વાત કરતા હોય છે કે દેશ માટે અમને કંઈક કરીએ. તો મારે એક જ વાત કહીએ કે હરેક જે નાગરિક છે, સિટીઝન છે, જે 18 વર્ષથી ઉપરના, તો એ લોકોને એક મોકો તો મોટો હોય છે કે દેશ માટે કંઈક કરી ચૂકવાની તક મળતી હોય છે. એ છે વોટિંગ. ઇલેક્શન દરમિયાન જે વોટિંગ થાય છે એમાં એ લોકોને એક તક મળતી હોય છે કે દેશ માટે, દેશનું ભલું થાય તો આ નેતાને લીડરને ચૂની અને દેશ માટે એને સેવા કરવાનો મોકો આપે. આપણે શું બધામાં શું કરતા હોય છે કે જે કોઈ પણ જે છાણી કે કોઈ પણ મતલબ લીડર છે બીજેપી દ્વારા કે કોંગ્રેસ દ્વારા જે કોઈ મતલબ જે લડાઈ કરવામાં જઈને આપણે જે વોટિંગ કરતા હોય છે અને એ જે લીડર જે ચૂંટાઈને જે બહાર આવે છે એ લીડરથી જે આપણે જે અપેક્ષા રાખીએ છીએ એ અપેક્ષાનું જે કામ છે દેશ માટે ના થતું હોય તો આપણે ઇલેક્શન દરમિયાન જો એવો કોઈ લીડરને આપણે મત આપીએ કે જેથી દેશનું ભલું થાય તો એ આપણું યોગદાન દેશ માટે એક વોટકાર પણ થઈ શકે. જય હિન્દ. એ ભાઈઓની વાત આપણે જે કરી એના માટે ખાસ તો આપણે એ જે પ્રેરણા લેશું અને ખાસ તો જે ભાઈનો જન્મદિવસ છે અજયસિંહ બાપુનો, જે બંને ગ્રુપના અધ્યક્ષ છે અને આ અધ્યક્ષ પદ એમને એમના આચરણ દ્વારા મેળવ્યું છે. તો આજ ભાઈના દ્વારા આપણે એ સૌ પ્રેરણા લઈએ. એ ભાઈની વાતથી પ્રેરણા લઈએ કે આપણી અંદર જે ખ્યાતત્વ રહેલું છે, ભાઈચારાની જે ભાવના છે, આપણા જે પૂર્વજો મહારાણા પ્રતાપ છે, શિવાજી છે, વીર ગુરુદાસ રાઠોડ છે, આવા ઘણા બધા. તો આજે બધા એને બધું યાદ હશે કે કઈ જગ્યાએ કોણ ચૂંટણી લડવાનું છે એ બધું છે, પણ તમારા પૂર્વજોની સાથે એમના દરબારમાં કોણ બેઠા હતા ઇતિહાસ આપણને નથી ખબર. તો આજે એની ઉપર આપણે ફોકસ કરીએ અને આપણે જે ભાઈ છે અજયસિંહ બાપુ એમને વચન આપે કે આપણી અંદર જે ખ્યાતત્વ છે, જે ભાઈચારાની ભાવના છે, આપણે કોના વંશોથી આપણે ક્યારેય નહીં ભૂલીએ. અને આ બધા જે રાજકારણી જે લોકો છે આપણે જે ફાયદો ઉપાડી જાય છે અને આપણા જે સમાજ વચ્ચે તિરાડ પડાવે છે, ભાઈઓ વચ્ચે તિરાડ પડાવે તો સંબંધ આજે આપણે નથી રહેતા તો દ્વેષ ભાવના આપણે એકબીજા પ્રત્યે થાય છે, બિલકુલ થવા નહીં જોઈએ. એવું આજે આપણે સર્વે એક બર્થડેના ગિફ્ટ રૂપે અજયસિંહ બાપુને વચન આપીએ
અને એક રાજપૂતાના રિવોલ્યુશન પાછળ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.